નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. શ્રી નારાયણ ગુરુ આધ્યાય વ્યાયામ શાળા શાસ્ત્રીપોળ ખાતે ત્રિદિવસીય ઓલ ગુજરાત રાજ્ય જુનિયર જુડો ચેમ્પિયનશિપ 2025-26 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. શ્રી નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા શાસ્ત્રીપોળ ખાતે ત્રિદિવસીય ઓલ ગુજરાત જુનિયર જુડો ચેમ્પિયનશિપ 2025 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા આજરોજ આયોજન આઝાદ સુરવે દ્વારા કરવામાં આવ્યું, જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 112 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં આજરોજ મેન્સ અને આવતીકાલે વુમન્સ પ્રતિયોગિતા યોજાશે. ઐતિહાસિક શ્રી નારાયણ ગુરુ વ્યાયામશાળા ખાતે આજે ગુજરાત સ્ટેટ લેવલ જુનિયર જુડો ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આમાં આયોજકો દ્વારા ખૂબ સુંદર આયોજન કરીને સૌથી વધારે પાર્ટિસિપન્ટ્સને ઓલ ઓવર ગુજરાતથી બોલાવીને આ કાર્યક્રમનું આયોજન થયું છે. આપણે જાણતા ગર્વની લાગણી થાય છે કે વડોદરા શહેરમાં 200 વર્ષની જૂની આ વ્યાયામશાળા ખાતે એક મોડર્ન ઓલિમ્પિક સ્પોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને પાર્ટિસિપન્ટ્સ ખૂબ ઉત્સાહથી આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. તો જુડો એક એવા સ્પોર્ટ છે જે આજે ઓલિમ્પિકમાં પણ આના સ્થાન કાયમ છે. તો ભારત વર્ષમાં આ સ્પોર્ટ્સના પ્રમોશન માટે ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશન દ્વારા જે એફર્ટ્સ અને એના આખું આયોજન છે દેટ ઇઝ વેરી ફેન્ટાસ્ટિક. અને વડોદરા શહેરમાં થઈ રહેલા આ કાર્યક્રમ આપણા જે યુવાનોમાં જે પ્રતિભા છે, ટેલેન્ટ છે, એમને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવા માટેનું એક ખૂબ સારો અવસર છે, તક છે. હું માનું છું કે ઓર્ગેનાઇઝર્સ અને જે ઓફિશિયલ્સ એફર્ટ કરી છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને પાર્ટિસિપેટ કરી રહેલા આ તમામ ખેલાડીઓને પણ આપણે અભિનંદન પાઠવું છું અને એમને રાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે પાર્ટિસિપેટ કરવાની તક મળે એવું શુભકામના પાઠવું છું. થેન્ક યુ. આજે તારીખ 15/10/2025ના રોજ ઓલ ગુજરાત જુનિયર જુડો ચેમ્પિયનશિપનું આયોજન શ્રી નારાયણ ગુરુ આદ્યવ્યાયામ શાળા શાસ્ત્રીપોળ ખાતે યોજવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી 112ની સંખ્યામાં ખેલાડી મિત્રો આવ્યા છે. આજે મેનની કોમ્પિટિશન છે, આવતીકાલે વિમેનની કોમ્પિટિશન છે. અને આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ ઉપસ્થિત છે, હાજર રહ્યા અને ખેલાડીને શાબ્દિક પ્રવચન આપીને પ્રોત્સાહન કરેલ છે. અને આ સ્પર્ધાનું પૂરેપૂરું આયોજન શ્રી આઝાદભાઈ સુરવેએ કરેલું છે. વ્યાયામશાળાના એ સંચાલક છે. કેટલા દિવસની કોમ્પિટિશન છે, કેટલા પાર્ટિસિપેટ થયા છે અને ક્યાંથી ક્યાંથી ખેલાડીઓ આપણે આવ્યા છે? 3 દિવસની કોમ્પિટિશન છે. 2 દિવસ સતત આખો દિવસ કોમ્પિટિશન ચાલશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પાર્ટિસિપેટ આવેલા છે અને ખેલાડી નેશનલ ઇન્ટરનેશનલ ખેલાડીઓ પણ અહીંયા આજે ઉપસ્થિત છે ને એ લોકોએ પણ પાર્ટિસિપેટ કરેલ છે. આપનું નામ? મારું નામ વાસુદેવ કદમ, ગુજરાત જુડો એસોસિએશન ટેકનિકલ સેક્રેટરી.
જે માતાજી મેરડી માતા ઇટોડા મંદિર ખાતે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના ઇટોડા વસ્તાડા ગામ નજીક આવેલ મેરડી માતાના ઇટોડા મંદિર આજે ભવ્ય નવચંડી મહાયજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને મહાપ્રસાદીનો આનંદ માન્યો. છેલ્લા 25 વર્ષથી સતત આ નવચંડી યજ્ઞનું અદ્ભુત આયોજન થાય છે. સાથે સાથે સમૂહ લગ્ન વિધિપૂર્વક રીતે ઓછા ખર્ચે કરવામાં આવે છે, જે સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. મંદિર દ્વારા દર વર્ષે આરતી, પૂજા અને ભંડારા જેવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજના કાર્યક્રમનો મુખ્ય કાર્યભાર મહારાજ દર્શનભાઈ આધ્યારૂએ સંભાળ્યો હતો, જ્યારે આગેવાની કાર્યકર્તા ગોવિંદ બાપુએ કરી હતી. ભક્તોમાં વિશાળ ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો. આજે કર્મ છે, નવચંડી યજ્ઞ માતાજીનો યજ્ઞ રાખ્યો છે. એમાં મુખ્ય કર્મ આચાર્ય છું. આ બાપુ થકી અહીંયા આ કર્મ થાય છે અને આ શેઠ છે એ શેઠ થકી અહીંયા કર્મ થાય છે. અને બધા દુખિયારાઓ આજે માતાજીનું મંદિર છે અહીંયા મેરડી માતાનું, બધા દુખિયારાઓ આવે છે. એ દુખિયારાઓને એમનું સમાધાન મળે છે અને બાપુ દ્વારા એમનું સારું એવું કામ થાય છે. અને આ બ્રાહ્મણો થકી અહીંયા હવન કાર્ય, યજ્ઞ કાર્ય અને માતાજીનો નવચંડી યજ્ઞ અમે કરી રહ્યા છીએ. આ વરસાડા ગામ, એમ ઇટોલા લાગે, ઇટોલા વરસાડા ગામ. અહીંયા માતાજીનું મંદિર છે, મેલડી માતા છે, આ બાજુ ચુડેલ માતાનું મંદિર છે. અને દર વર્ષે આવા આયોજન આપણા પૂજ્ય ગોવિંદ બાપુ કરતા જ હોય છે અને શેઠના એવા આશીર્વાદથી એમના આયોજક આવા યજ્ઞ યાગાદી કાર્ય આ મંદિરે થતા જ રહે છે. અને જેનાથી સર્વ ભક્તને અહીં આવ્યાથી યજ્ઞ દ્વારા પગે લાગે અને દર્શન કરે એટલે સર્વ ભક્તોની ઈચ્છા પૂર્ણ થાય. ધવલ ઉપાધ્યાય. દર વર્ષે યજ્ઞ થયા કરે, બધા ભક્તો ભેગા થયા કરે ને અમારા ગોવિંદ બાપુના આંગણમાં બધા આવા બ્રાહ્મણો બી આયા કરે સારા સારા. બોલો બધા નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 35 વર્ષથી અવિરતપણે નિસહાય ભાવે સેવા આપતા ડૉક્ટર સલીમ વોરા દ્વારા આ વર્ષે દિવ્યાંગ અને વિકલાંગ લોકોને દિવાળી પર્વ નિમિત્તે આજે અનાજની કીટ સાથે મીઠાઈ આપવામાં આવી હતી. દિવાળી પર્વ નિમિત્તે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાઓ અને સહાય કરવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા 35 વર્ષથી દિવ્યાંગ, વિકલાંગ અને અંધજનો માટે વિવિધ પ્રકારની સહાય અને ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આગામી દિવસમાં દિવાળી પર્વ તમામ લોકો ઉજવણી કરનાર છે. ત્યારે દિવ્યાંગ, અંધજનો અને વિકલાંગ પણ દિવાળી પણ ધૂમધામથી ઉજવણી કરે તેવા હેતુથી નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા દિવ્યાંગ, અંધજનો અને વિકલાંગોને આજે અનાજની કીટ સાથે મીઠાઈ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 150થી વધુ દિવ્યાંગ, અંધજનો, વિકલાંગ લોકોને અનાજની કીટ સાથે મીઠાઈ આપવામાં આવી. આ કીટમાં ચા, ફરસાણ, મીઠાઈ, મઠિયા, ચોળાફળી, લોટ, હળદર, મીઠું, મિર્ચી, ખાંડ, તેલ, ચોખા, બેસન આપવામાં આવ્યું હતું. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ, અંધજનો અને વિકલાંગ તેઓના મોઢા પર અનેરી ખુશી જોવા મળી હતી. આજે બ્લાઇન્ડ ડે છે એના ઉજવણીના ભાગરૂપે સ્વામી લીલાસા હોલ વારસિયા ખાતે દિવ્યાંગ ભાઈ બહેનોને દિવાળીનું પર્વ સારી રીતે ઉજવી શકે એ માટેનું આયોજન અમારા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી હરિ સેવા ટ્રસ્ટના ઉપક્રમે કાર્યક્રમ રાખેલો છે. તો એમાં દિવ્યાંગ ભાઈ બહેનોને 150 જેટલી કીટનું વિતરણ કરવામાં આવશે અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર સલીમભાઈ વોરા તેમજ મિતવા રાવલ એમના અગાધ પ્રયત્નો અને દાતાશ્રીઓના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ બનાવવામાં અમને મોટો સહયોગ પ્રાપ્ત થયો છે. અને આપણા મીડિયાકર્મીનો આભાર માનું છું કે તમે અમારો આ સંદેશો દરેક સમાજના લોકો સુધી પહોંચાડશો અને આવા કાર્યોમાં અમને સમાજના દરેક વર્ગ તરફથી સાથ સહકાર મળતો રહેશે એવી આપના તરફથી આશા રાખીએ છીએ. જયેશ પટેલ, કેવલ મેડિસિન, વડોદરા. આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરિસેવાના સહયોગથી બ્લાઇન્ડ ડે અને દીપાવલી પૂર્વે દિવાળી નિમિત્તે અમે લગભગ 150 કીટ આપવાનું નક્કી કરેલું છે.
દાતાઓ દ્વારા, જેમાં મઠિયા, ચોરાફળી, ચોખા, દાળ અને અન્ય અનાજની જે ચીજ વસ્તુ છે, તેલ વગેરે લગભગ 25 જાતની વસ્તુઓ આમાં આવેલી છે. 15 કિલો દાતાઓને હું અભિનંદન આપું છું કે અમારા કાર્યમાં સહયોગ આપ્યો. અને ખાસ પ્રેસ મિત્રોને, એ ખરેખર સમાજનો અરીસો છે, જે જુએ છે એ પ્રતિબિંબ પાડે છે. સરકાર શ્રી સુધી અમારી જે વાત લઈ જાય છે, સમાજ સુધી અમારી વાત લઈ જાય છે, એ પ્રેસ રિપોર્ટરોને હું આભાર માનું છું. અને આ જે લીલાશા ધર્મશાળા છે સ્વામી, એ અમને નિઃશુલ્ક આપવામાં આવે છે સેવામાં. અમારા કાર્યો ઘણા છે. એક અન્ન વિતરણ, ચક્ષુદાન કેમ્પ, ધાર્મિક યાત્રાઓ, ઉપરાંત નિઃશુલ્ક દવાઓ અને વર્ષમાં 2 વાર સમૂહ લગ્ન. ઉપરાંત જ્યાં જરૂર પડે એકલા બ્લાઇન્ડ કે અપંગ હોય એ લોકોને અમે ભોજન અને અલ્પાહાર પહોંચાડીએ છીએ. આભાર. હું માજલપુરથી આવું છું. માજલપુર કેદારધામમાં રહું છું. હું ને મારા મમ્મી રહીએ છીએ. હું ફરીને ધંધો કરું છું અને મને આ જાણવાનું મળ્યું એ બદલ હું આવ્યો છું અને મને આ કીટ આપી એ બદલ આભાર. ફરીને સ્ટેશનરીનો ધંધો કરું છું. એમાંથી ગુજરાન ચાલે એમ હું મારું ઘર ચલાવું છું. મારી મધરને હું મેં રહીએ છીએ. અત્યારે હાલ જે નિસહાય જે સેવા ટ્રસ્ટ છે તેમના દ્વારા અત્યારે હાલ દિવાળીની ભેટ આપવામાં છે, કેટલી ખુશી લાગે છે? બહુ જ ખુશી લાગી મને. બહુ સરસ લાગ્યું મને અને બહુ જ ગમ્યું મને. આ પહેલી વાર હું અહીંયા આવ્યો અને આમને જયેશ અંકલે કહ્યું એ બદલ હું આવ્યો છું એમના તરફથી અને ખૂબ સારું લાગ્યું મને. સરસ ગમ્યું, સરસ લાગ્યું મને. તારીખ 14/10/2025ના મંગળવારના રોજ આજના સમયમાં જ્યારે શિક્ષા એક બિઝનેસ બનતું ચાલ્યું છે, ત્યારે આશરો સેવા ફાઉન્ડેશન એ 3 વર્ષ પહેલાં એક પહેલ કરી હતી, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ₹200 જેટલી નજીવી ફીસ લઈને ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના બાળકોને ટ્યુશન આપવામાં આવે છે. જેમાં આજે ટ્યુશનના બધા બાળકો સાથે મળીને દિવાળીની ઉજવણી કરવામાં આવી, જેમાં આશરો સેવા ફાઉન્ડેશનના તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો અને ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરાઈ. જેમાં ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નીતિનભાઈ ચૌહાણ અને તેમની ટીમ હાજર રહી હતી. જે બાળકો માતા પિતા મજૂરી કામ કરે છે, GIDCમાં નોકરી કરે છે, ટ્યુશનની હજારો રૂપિયા ફી ભરી શકતા નથી, તેવા બાળકોને આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ ઓછી ફીઝમાં શિક્ષા આપવામાં આવે છે. જેમાં તમામ દાતાઓ તેમજ આશરોના તમામ સ્વયંસેવકોનો ખૂબ જ સહકાર મળી આવ્યો છે. તારીખ 14/10/2025ના રોજ આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા જે મધ્યમ વર્ગના બાળકો છે, ગરીબ વર્ગના બાળકો છે, એમની માટે ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવે છે અને ખૂબ જ નજીવી ફીસ લઈને બધાને શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તો આજે અમે બધા બાળકોને ભેગા કરીને દિવાળીનું એક નાનું સેલિબ્રેશન કર્યું છે, જેમાં બધા બાળકો આવ્યા છે, જેમાં એમને નાસ્તો આપવામાં આવ્યો છે અને ફટાકડા સાથે ઉજવણી કરવામાં આવી છે. કેટલા વર્ષથી તમે આ સેવા આપી રહ્યા છો? અમે 3 વર્ષથી ગરીબ બાળકોને ભણાવી રહ્યા છીએ. રજનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો સહિત તેમના પરિવારના 3 મળી 5 સામે ગુજરી સ્ટોક હેઠળ ગુનો
દાખલ કરી પત્રકાર પરિષદ યોજી. વડોદરા તાલુકાના રતનપુર ગામે છેલ્લા 20 વર્ષથી અસામાજિક પ્રવૃત્તિ આચરી મોટા પાયે દારૂનો ધંધો કરતા જયસ્વાલ પરિવાર અને તેમના સાગરિકો આ ગુનાહિત પ્રવૃત્તિને નસ્તે નાબૂદ કરવા માટે આખરે જિલ્લા પોલીસે ગુજસીટોની શસ્ત્ર ગુમાવી આ ટોળકીના 5 સાગરિકોની ધરપકડ કરી તેમાં અદાલતમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોક કાયદા હેઠળ આ સૌ પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં ઠલવાતા કરોડોનો ઇંગ્લિશ દારૂ સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા હોવા છતાં જેલ મુક્ત થયા બાદ બુટલેગરો ફરી આ પ્રવૃત્તિ શરૂ કરી દેતા હોય છે તેમજ અનેક વખત રેડ કરનાર બહારની એજન્સી અથવા તો સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરતા પણ ખચકાતા નથી. તેમની અસામાજિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનાર અને ધમકી આપતા પોતા હોવાની કારણે સમાજમાં તેમના નામનો ડર રહ્યા કરતો હોય છે. આવો જ એક બુટલેગર વડોદરા તાલુકાના રતનપુરનો રાકેશ ઉર્ફે લાલો રંજીતભાઈ જયસ્વાલ જે 2005ની સાલની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. તેની સામે ખૂન કોશિશ સરકારી કર્મચારી ઉપર જીવલે હુમલો કરતો લાખોના રૂપિયાની હેરાફેરી કરી ખોટા દસ્તાવેજો બનાવવી સહિત 31 ગુનાઓ નોંધાયેલ છે. તેની સામે પાસા હેઠળ પગલાં ભરવા છતાં તેની આ પ્રવૃત્તિ ચાલી રહી છે. એટલું જ નહીં, તેના પરિવારના હિતેશ ઉર્ફે પપ્પુ રંજીતભાઈ જયસ્વાલ અને તેની પત્ની સીમાબેન રાકેશ જયસ્વાલ, તેનો દીકરો સચિન નગરમાં રહેતો રાકેશ ઉર્ફે ખન્ના સામતભાઈ બારિયા સામે અનેક ગુનાઓ નોંધાયેલ હોવા છતાં તેઓ ગેંગ બનાવી ગુનાખોરી આચરતા હોવાનું જિલ્લા પોલીસના ધ્યાને આવ્યું હતું. તેઓ એક સાથે મળી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા હોવાને કારણે આખરે આ ટોળકી સામે વરણામા પોલીસ મથકે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો, જેથી તપાસ ડીવાયએસપી આકાશ પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશનની અંદર એક ગુજસીટોક એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે. તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુજસીટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે. આ ગેંગ ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી. એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટાઉદેપુર, અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે. મુખ્ય તौर પર બુટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું, કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે. ગયા 10 વર્ષની અંદર ટોટલ 33 જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે, જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર 31 એફઆઈઆર્સ છે, હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર 12 એફઆઈઆર છે, રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર 5 એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર 7 અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ 3 એફઆઈઆર છે. આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર 33 જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ 5માંથી ગેંગના 4 સભ્યો ટોટલ 5 વખત જુદી જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે. આ ગેંગના તમામ આરોપી 5 આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે. આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાયએસપી ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેની અંદર ટોટલ 17 જેટલા સભ્યો છે, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે. 30 દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે. એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટાભાગનું ફોકસ આ ગેંગના મોડલસ ઓપરેન્ડી, આ ગેંગના બીજા સાગીરદો જો એમની સાથે ઇન્વોલ્વ છે, આ તમામ બુટલેગિંગની જો સપ્લાય ચેઇન છે એની અંદર કોણ લોકો જોડાયેલા છે અને ખાસ કરીને આ ગેંગ દ્વારા વસાવેલી મિલકત
એ લોકો દ્વારા કેટલી પ્રોપર્ટીની વસાવટ કરવામાં આવી છે તે બાબતની इंक्वायरी हाल चालू। तो અત્યારે जो છે जो शुरुआत होती है वो उसके सर से होती है। तो जो मुख्य आरोपी है जो मुख्य आरोपी इस गैंग का संचालन करते हैं वो सारे मुख्य आरोपी इस एक्ट के अंदर ले लिए गए हैं, क्योंकि कारण ये है कि अगर मुख्य लीडर जेल के अंदर जसे तो એના પછી એના પાછળના લોકો પછી કમાન ના સંભાળી લે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે। તો અત્યારે આ જો 5 લોકો છે તે મુખ્યત્વે આ આખી ગેંગનું સંચાલન કરતા હતા। એ 5માંથી 4 લોકો તો એક જ પરિવારના છે અને પાંચમું જો માણસ છે તે એમનું વિશેષ કરીને રાઇટ હેન્ડ જેવી રીતે માણી શકાય છે। તો તમામ આરોપીઓની અમારા દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તપાસની અંદર જેટલા નામો ખુલશે અમે એ બધાને અરેસ્ટ કરીએ છીએ। બીજા પણ બુટલેગરો જિલ્લામાં સક્રિય છે અને પાછલા 10 વર્ષમાં બહુ મોટા ઇતિહાસ ધરાવે એના માટે બુટલેગરો સિવાય તમામ જાતની ગુનાખોરી, ગુંડાગર્દી, લોકોને દાગ ધમકી આપવાનું, હેરાન પરેશાન કરવાનું, તો અમારું એના ઉપર KYC તરીકે નો યોર ક્રિમિનલનું ડેટાબેઝ રેડી છે અને અમે બધાની ઉપર માહિતી પણ કલેક્ટ કરીએ છીએ અને અમારા KYC પ્રમાણે અમે તમામ વિસ્તારની અંદર ગુંડાખોરી ઓછી થાય, ગુનેગારી ઓછી થાય અને ગુનેગારોને ગુજરાતમાં રહેવાનું મુશ્કેલ થાય, કાયદાની જો જોગવાઈ છે એમનું પાઠ કાયદાનું એ લોકોએ પઢાવવામાં આવે એવી રીતેની તમામ તૈયારી અમારી અને અમારી ટીમની અંદર રહેશે અને માનનીય હોમ મિનિસ્ટર ગૃહ રાજ્યમંત્રી સાહેબ અને રેન્જ IG સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્યની ટીમ આ આખા વિસ્તારની અંદર આપણી પોલીસિંગની કાર્યવાહી તટસ્થ રીતથી કરી શકાય એ માટે કાર્યરત છે। हाँ, तो शुरुआत हमने कर दी है और वेल बिगन इज़ हाफ विक्ट्री। शुरुआत अच्छी है एंड हमारी टीम द्वारा બહુ ટૂંકા સમયની અંદર મહેનત કરીને આખું કાગળોની કાર્યવાહી પણ કરવામાં આવી છે। તો આઈ કોંગ્રેચ્યુલેટ ધ એન્ટાયર ટીમ ઓલ્સો અને આગળ પણ हमारी કાર્યવાહી ચાલુમાં છે અને લાइक आई सेड नो योर क्रिमिनल जो है हमारी पूरी की पूरा एक्टिविटी इज़ ऑनगोइंग અને બીજા પણ કોઈ ગુનેગાર છે જો લોકોને હેરાન કરે છે, મારી પ્રજાને તકલીફ આપે છે, તે તમામ ગુનેગારો ઉપર, આરોપીઓ ઉપર પોલીસની ચાંપતી નજર છે અને એ લોકોની ગતિવિધિ ઉપર અંકુશ લગાવવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ। એક્ટની જોગવાઈ મુજબ જો કૃત્ય કર્યું હશે, હાલ સેક્શન 322, 34 અને 35 મુજબ FIR લેવામાં આવી છે। તો એ એક્ટની પરિભાષાની અંદર જો આરોપીઓ આવશે તે તમામ આરોપીઓના નામ અમે ફર્ધર ઇન્વેસ્ટિગેશન હા અત્યાર સુધી વડોદરા જિલ્લાનું અને વડોદરા રેન્જનું આ પ્રથમ ગુજસી ટોકનું એક્ટ છે અને આ સ્પેશિયલ એક્ટ ત્યારે અમલમાં આવે છે ત્યારે એક્ઝિસ્ટિંગ કાનૂન પાસે જેટલા પાસાઓ હોય છે તે એક ગુનાહિત પ્રવૃત્તિને રોકવાની અંદર, અંકુશ લગાવવાની અંદર આ એક્ટ સૌથી મોટું હથિયાર છે જો પોલીસ ડિપાર્ટમેન્ટ યુઝ કરી શકે છે। તો આ એક્ટને લગાવીને આ ગુનેખારી ઓછી થાય, ગુંડાગર્દી ઓછી થાય અને ક્રિમિનલ્સની અંદર પોલીસનો ભય બેઠે તે બાબતની આ જોગવાઈ છે અને કાનૂને તમામ જાતના સત્તાઓ પોલીસ ડિપાર્ટમેન્ટને આપેલી છે અને વી આર હોપફુલ કે અમે ગુનેખારી ઉપર, ગુનાખોરી ઉપર આ માધ્યમથી અંકુશ લગાવવાની અંદર સમર્થ રહેશું। આ લોકોની અત્યારે આ એક્ટ જોગવાઈ જો છે તે 10 વર્ષની હોય છે। તો વી હેવ ટેકન FIRs that are last 10 years in existence for the purposes of this act, बट जो प्रथम FIR है गैंग के खिलाफ वो 2005 के अंदर रजिस्टर हो चुकी है। तो ये लोगों घणું લાંબુ ગુનાહિત ઇતિહાસ છે एंड द FIR ऑल्सो इंक्लूड्स वन ऑफ द FIR जिसमें लोगों ने पुलिस की रीडिंग पार्टी ऊपर भी असॉल्ट किया है અને એમને પણ જાનથી મારવાની કોશિશ એમના દ્વારા કરવામાં આવી છે। એવું નહીં છે, ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે। ગુજસી ટોકનું એક્ટ જો છે તે એક સંગઠિત ગેંગ ઉપર દાખલ થાય છે અને સંગઠિત ગેંગના જેટલા પણ મેમ્બર્સ હોય છે જેમના ખિલાફ ભૂતકાળમાં જુદા જુદા FIRs થઈ ચૂક્યા છે કે હાલે પણ એ કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટી સેક્શન 2C મુજબ અગર કોઈ ગેંગનો સભ્ય હાલ એક્ટિવ હોય તેના ઉપર આ ગુનો રજિસ્ટર થાય છે। અત્યાર સુધી આ પ્રાથમિક આરોપીઓની લિસ્ટ છે। બીજા પણ તપાસની અંદર અમે અગર બીજા એ ગેંગના સભ્યો મળશે जो कि एकाकी के संयुक्त रीते आइदर सिंगली और जॉइंटली फॉर द पर्पसेस ऑफ फर्दरिंग देयर इंटेंशंस आनी अंदर इन्वॉल्व हसे
તો અમે એમના ઉપર પણ વધારા નામ ઉમેરા કરાવીને એક્શન લઈશું. આવા બધા કેસોમાં જિલ્લામાં જેટલા પણ બુટલેગરો સક્રિય છે એમાં પોલીસ કર્મીનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ પણ શોધવું. અગર કોઈ ક્લિયર કટ પોલીસનો કર્મચારી પણ આની અંદર ઇન્વોલ્વ થશે અને અમે એમના ક્લિયર કટ પુરાવા મળી જશે तो क्राइम इज़ क्राइम फॉर एनीबडी एंड एवरीबडी. उसके अंदर कहीं पर भी क्राइम में ये जोगवाई नहीं है कि ये बूटलेगर पे लागू पड़ता है और ये पुलिस वाले पे लागू नहीं पड़ता है. तो जो भी इंसान क्राइम करશે, ક્રિમિનલ એક્ટિવિટીની ઇન્વોલ્વ થશે, કાયદાની જોગવાઈ મુજબ સખ્તથી સખ્ત પગલાં એના ઉપર પણ લેવામાં આવશે. આ પહેલાં પણ આ જિલ્લાની અંદર એક કેસ રજીસ્ટર થયો છે જેની અંદર એક પોલીસવાળા ઉપર પણ ગુજસી ટોકની કાર્યવાહી કરવામાં આવી છે. તે બીજા કોઈ એકમની અંદર ફરજ બજાવતો હતો. सो द मैसेज इज़ वेरी क्लियर कि कोई भी इंडिविजुअल, वो चाहे किसी भी बैकग्राउंड से हो, किसी भी व्यवसाय से बिलोंग करता हो, इफ़ ही इज़ इन्वॉल्विंग इन क्रिमिनल एक्टिविटी, इफ़ ही इज़ गोइंग अगेंस्ट द लॉ ऑफ द लैंड અને મારા રાજ્યના, મારા દેશના કાનૂનને હાથમાં લેશે તો કાનૂનની જો ભરપાઈ છે તે એને પૂરી કરવી પડશે. ડભોઈ તાલુકાના અકોટી પાસે એક માર્ગ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત. ડભોઈથી તિલકવાડા ગામ પર અકોટી ગામ નજીકની ઘટના. નર્મદા જિલ્લાના બુજેટા જેટા ગામની હોન્ડા સાઇન બાઇક લઈ ડભોઈ તરફ જતા યુવાને નડ્યો અકસ્માત. ધુમ્મસના કારણે આગળ જતા ટ્રેક્ટરનો અંદાજ નહીં આવતા પાછળથી બાઇક ચાલક ધડાકાભેર ટ્રેક્ટરમાં ભટકાયો. ગંભીર અકસ્માતમાં નર્મદા જિલ્લાના બુજેટા ગામના બાઇક ચાલક યુવાન દેવરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર ઉંમર વર્ષ 23નું સ્થળ પર જ કરુણ મોત થયું, જ્યારે બાઇક પાછળ સવાર અન્ય વ્યક્તિને પહોંચી નાની મોટી ઈજા. ઘટનાની જાણ થતાં ચાનોદ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ડભોઈ રેફર હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દિલ્હી પબ્લિક સ્કૂલ કલાલીના શિક્ષકોએ 1 લાખ રૂપિયાની ભેટ આપી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ શાળાના મનોદિવ્યાંગ બાળકોના જીવનમાં દીપ ઝગમગાવ્યો. દિવાળીએ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના કલાલી વિસ્તારમાં આવેલ દિલ્હી પબ્લિક સ્કૂલના આચાર્યના નેજા હેઠળ શાળાના શિક્ષકોએ 1 લાખ રૂપિયાની ભેટ આપી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ શાળાના મનોદિવ્યાંગ બાળકોના જીવનમાં દીપ ઝગમગાવ્યો છે. જે એક વિશેષ માહિતી આપતા જણાવ્યું કે આચાર્ય ડૉક્ટર શાળાના A.K. સિન્હાએ જણાવ્યું કે દિવાળી એ શહેરના ચહેરા ઉપર સ્મિત અને જીવનમાં પ્રકાશ પાથરવા માટેનો તહેવાર છે. ત્યારે શહેરના મહાવીર હોલ 4 રસ્તા વિસ્તારમાં આવેલા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ શાળાના રેણુકાબેન પંચાલ, ફાલ્ગુનીબેન રાઠવાની આગેવાનીમાં મનોદિવ્યાંગ બાળકોની શારીરિક અને માનસિક વિકાસ કરવામાં આવે છે. જે બાળકોની દિવાળી ગત વર્ષો કરતાં આ વર્ષે કંઈક વિશેષ રીતે ઉજવાય તેવા પ્રયાસ સાથે શાળાના શિક્ષકો મક્કમ અને સંકલ્પ લીધો છે. તે બાળકો માટે ગણતરીના કલાકમાં 1 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરીને શાળાને અર્પણ કર્યું હતું. આ શાળાના વિકાસ માટે ભવિષ્યમાં અમારી શાળા દ્વારા બને એટલા સુંદર પ્રયાસો કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું. गुड मॉर्निंग. आज ये कार्यक्रम है कि आस्था फाउंडेशन के जो बच्चे हैं जो मेंटली और फिजिकली चैलेंज हैं, हमने हमारे स्कूल के टीचर्स ने रादर सब किसी ने मिलकर ये सोचा कि ये दिवाली हम थोड़ी सी उनके लिए स्पेशल करें. तो वो जो दिए बनाते हैं उसको तो जो हमने लिया सो लिया ही, फिर सारे टीचर्स ने मिलके एक छोटी सी रकम तैयार की है 1 लाख रुपए की, जो हम आस्था फाउंडेशन को दे रहे हैं ताकि इन बच्चों की दिवाली थोड़ी सी बेहतर हो जाए और उन्हें लगे कि दुनिया में उनका भी कोई ध्यान रखता है. और हम चाहते हैं कि ये बच्चे आगे बढ़ें, जितना हो सके आगे बढ़ें और जो चाहे वो कर सके. जहाँ तक हो सकेगा हम हमारे स्कूल के टीचर्स मिलकर उनकी सहायता करने की कोशिश करेंगे, उनका मनोबल बढ़ाने की कोशिश करेंगे. धन्यवाद. गुड नेम. मैं डॉक्टर A.K. सिन्हा, प्रिंसिपल दिल्ली पब्लिक स्कूल वडोदरा. ઉપલેટામાં SL માંડવી ફાઉન્ડેશનનો 9 જનસેવા રથ વોર્ડ નંબર 3માં આવતા ભવ્ય સ્વાગત કરાયું. વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા. જનસેવા રથ થકી લોકો પોતાની ઘેર બેઠા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સેવાનો લાભ લઈ શકશે. વોર્ડ નંબર 3માં જનસેવા રથ આવી પહોંચતા જાગૃત સુધરાઈ સભ્ય મહેશ સુવા સહિત સરકારી અને ભાજપના આગેવાનો જોડાયા હતા. જનસેવાની સાથે સાથે આરોગ્યની પ્રાથમિક ચકાસણી માટેનો કેમ્પ પણ યોજાતા તેમાં ઘણા લોકોએ હેલ્થ ચેકઅપ કરાયું હતું.
જનસેવા રથમાં કુંવરબાઈનું મામેરું, વૃદ્ધ પેન્શન યોજના, સુકન્યા નિધિ, આયુષ્માન કાર્ડ, વિધવા કાર્ડ, આવકના દાખલા સહિતની વિવિધ સેવાઓનો લાભ ઘેર બેઠા મળી શકશે. જનસેવા રથમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનું માર્ગદર્શન પણ મળી શકશે. વોર્ડ નંબર 3માં જનસેવા રથ આવી પહોંચતા વિવિધ સેવાઓ લોકોને સફળતાથી મળી શકશે. માટે આરડીસી બેંકના ડિરેક્ટર હરિભાઈ ઢુમર, નરસિંહભાઈ મુગલપરા સહિતનાઓ દીપ પ્રાગટ્ય કરી શુભ શરૂઆત કરી હતી. આજ રોજ ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 3માં એસએલ માંડવિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ આયોજિત આપણે જનસેવા રથ આજ રોજ વોર્ડ નંબર 3માં પધાર્યો છે અને વોર્ડ નંબર 3ના સુધરાઈ સભ્યો, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સંગઠનના સૌ હોદ્દેદારોએ રથનું સ્વાગત કરી અને આ રથ મારફત નાના માણસો, જે છેવાડાના માણસોને જે આયુષ્યમાન કાર્ડ હોય, સરકારની વિવિધ યોજનાના જે લાભો છે એનાથી વંચિત ન રહી જાય એના માટે આ ફાઉન્ડેશન દ્વારા જે રથ અહીંયા પધાર્યો છે અને એનું ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ લોકો આનો લાભ લે એવી આ તકે વિનંતી. ભારત માતા કી જય. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.